તો બનાસકાંઠાના થરાદમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ। વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતો લાંબી કતારોમાં નજરે પડી રહ્યા છે। સવારે 4 વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા પહોંચ્યા। ખાતર માટે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ચોમાસુ સિઝનમાં ખાતર પૂરતું ન મળતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। વહેલી સવારે 4 વાગ્યાથી લાંબી કતારોમાં આ ખેડૂતો ખાતર માટે બેઠા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ થરાદમાં સ્થિતિ તેની તે જ છે। હું 4 વાગે ખાતરની લાઈનમાં આવ્યો છું। સૌનો પહેલો નંબર મારો છે, બરાબર। ખાતર મળે એવી અપેક્ષા લઈને આવ્યો છું, બરાબર। કાલની 2 ગાડીના સમાચાર મળ્યા હતા કે 2 ગાડી યુરિયા આવ્યો છે, બરાબર। કાલે આવ્યા હતા, કાલે ખાતર કે આજ નહીં મળે, સવારે આવશે ખાતર, વહેલો તમે વહેલા આવજો। એક ભાભીથી વહેલા આવ્યા, જેઠે 4 વાગે ઘરથી ઉઠ્યા હતા, ત્યાં 5 વાગે આવ્યા છો, 7 પીવાર્યા નથી।